નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે ઓર્ગેનિક તરબૂચ અને મરચી જે મલ્ચિંગ પેપર પાથરી અને વાવ્યા તો કેવી હાઈટ થઈ છે એના કેવી નરવાઈ છે એના વિશે થોડીક આજે વાત કરીશું। તો આખો વિડીયો જોવા નમ્ર વિનંતી, સ્કીપ ના કરજો। જે ગાય આધારિત ખેતીથી થાય છે એના માટે તરબૂચ ને મરચી, તો વિડીયોને સ્કીપ ના કરજો, આખો જોજો। તો મિત્રો આ જોઈ શકો છો મરચીનું એક ઝાડ, પછી ફૂટે પાછું તરબૂચ, પાછી મરચી, પછી તરબૂચ, એવી રીતના છે। ને હજી આમાં જે કોકળ છે એની આજે 2 દિવસથી આજે આપણે વિડીયો મૂક્યો તો વજાસ્ત્રનો, એટલે એનું રિઝલ્ટ આવે છે, પણ 2-4 દિવસની અંદર આવી જશે આનું રિઝલ્ટ। જે આમાં થોડીક હજી બગાડ છે, બાકી જોઈ શકો તમે બધો કાયદેસર ઉગાવો કમ્પ્લીટ। જે ગાય આધારિત ખેતીના તરબૂચ। તો મિત્રો જોઈ શકો આ તરબૂચ કમ્પ્લીટ ઉગી ગયા, મરચી તરબૂચ એ રીતના જોઈ શકો આ તરબૂચ। હવે આની અંદર કોઈ રોગ છે નહીં, થોડું ઘણું હજી રિઝલ્ટ આવે છે જે કોકળનો છે, જે આપણે આગળનો વિડીયોમાં જોયું જે વજાસ્ત્ર છાંટ્યું હતું એના હિસાબે રિઝલ્ટ આવે છે એનું તરબૂચની અંદર। ને મરચીની અંદર તો કોઈ બીમારી છે જ નહીં। જોઈ શકો મરચી આ ડાયરેક્ટ બીજ વાવ્યું હતું, જે રોપ કરીને વાવ્યું એ રીતના નથી વાવ્યું, એનો વિડીયો છે જ ચેનલની અંદર, જોઈ શકો। આ આખા ખેતરની અંદર છે। જે ગાય આધારિત ખેતીથી તરબૂચ અને મરચી। એક એકર જેવું વાવેતર છે, 2.5 વીઘા જેવું, જોઈ શકો। તો મિત્રો આ હતી તરબૂચ અને મરચીની માહિતી, જે ગાય આધારિત ખેતીથી મલ્ચિંગ પેપર પાથરીને અમે વાવ્યા, તો એના માટેનો વિડીયો હતો કે કેવો ઉગાવો થઈ ગયો કમ્પ્લેટ, ને જે કઈ રીતના વાવ્યું, જે સ્ટાર્ટિંગથી જ પ્રોસેસ છે એના માટેનો જે આ વિડીયો છે એ તમે જોઈ શકો। એમાં શું કંઈ ખાતર નાખ્યું છે પાયાથી કરીને છે વીઘા કોટો જ્યાં સુધી આવ્યો ત્યાં સુધીની એમાં માહિતી છે, તો તમે એ વિડીયોને ટચ કરીને જોઈ શકશો। અને જે ગાય આધારિત ખેતીની માહિતી માટે અને ઓર્ગેનિક જે દવા હોય સારી એની માહિતી માટે આ અમારી યુટ્યુબ ચેનલ છે, તો એને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, ને કોમેન્ટની અંદર જય ગૌ માતા લખજો। ધન્યવાદ।